બોટાદ શહેર તથા ઉતાવળી નદીના ઉપરવાસ વિસ્તારમાં થયેલા વરસાદને પગલે ખાંભડા સિંચાઈ યોજનામાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. હાલ 23/7/2026ને સાંજે 7 વાગ્યાની પરિસ્થિતિએ ડેમ આશરે 70% ભરાઈ ગયો છે અને ડેમનું હાલનું જળસ્તર 49.85 મીટર નોંધાયું છે. જો વરસાદ સતત ચાલુ રહેશે તો ડેમનું રૂલ લેવલ જાળવવા માટે નજીકના સમયમાં ડેમના દરવાજા ખોલવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારમાં રહેતા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. વધુ વરસાદની સ્થિતિમાં ઉતાવળી નદીમાં પટમાં અને નદી કાંઠે જવાનું ટાળવું તેમજ નદી પર આવેલ બ્રિજ અને કોઝવે પરથી અવરજવર કરતી વખતે પૂરતી સાવચેતી રાખવા જણાવ્યું હતું. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી જોખમરૂપ સ્થળોએ જવાનું ટાળવા પણ સૂચના આપવામાં આવી છે. ડેમમાંથી પાણી છોડવાની સ્થિતિ સર્જાય તો ખાંભડા, બેલા, કુંડળ, ટીંબલા, બરવાડા, ખામીદાણા, જૂના નાવડા, નવા નાવડા અને વાઢેડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણીની અસર થવાની સંભાવના છે. તેથી આ ગામના રહેવાસીઓએ સાવચેત રહેવું અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું અને કોઈ પણ અફવાઓથી દૂર રહેવા તંત્રએ અપીલ કરી છે. જીટીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.